હે ઈ આપણા મજનુભાઈ બનાવી દીધું છે દાળ ભાત. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ધમુ બારિયા વ્લોગ્સની અંદર. તો એકવાર મેં નહીં કાઢું પછી બીજી વાત કરીએ આપણે. તો બધી આપણા છોટે પુષ્પાની મસ્તી એન્જોય કરો. બંધ કર દે, બંધ કર દે. એને આવવાની દેશ માં વે ઈ કઈ જાય હે, કઈ જાય હે, ઈ લાઈટ દેખાય છે લા. લે ખોલ દે. હાય હું લા હે. તો ગાઈસ નાય બાયના મસ્ત ફ્રેશ થઈને કેનાલ આવી ગયો અને બહુ દિવસ પછી આજે વ્લોગની સ્ટાર્ટિંગ કરું છું, કેમ કે થોડું કામ હતું ને કામમાં પડી ગયેલો એટલે રીલ્સો નહોતો નાખતો અને વ્લોગ બી નહોતા આવતા. પણ હવે વિચારું છું કે કન્ટિન્યુ કરું એવું વિચારતો જ રહી જાઉં છું, પણ કન્ટિન્યુ થતું નહીં. કે કામમાં એવું લેતા છે આપણી ગાડી. અને અત્યારે હાલ છો મેં કેનાલ પર, જે તમે જોઈ જ શકો છો આપણા ગામની નજીક આવેલી છે એટલે. અને આજનો મોસમ કંઈક મસ્ત થઈ રહેલો છે, વાદળ આવી રહેલા છે અને સૂરજની ઉપર વાદળ આવે એટલે અંધારું થઈ જાય, મતલબ કે તાપ ઓછો આવે. અને જો ત્યાંથી વાદળ નીકળી જાય તો પછી પાછો ટોપ લાગવાનો ચાલુ થઈ જાય. એવું કંઈક હાલનો મોસમ છે. અને આપણી જૂની લોકેશન અહીંયા આગળ પણ આપણે ખાસી બધી રીલ્સો શૂટ કરેલી અને વાયરલ બી થયેલી. જોઈએ હવે જો પેલી બાજુ તાપ છે અને એ બાજુ છાયડો છે. અત્યારે જઉં છું બોડેલી. મેં આવેલો બોડેલી અને બોડેલી કામથી આવેલો, એટલે કે SBI બેંકની અંદર આપણું ખાતું ખોલાવવાનું હતું. અને અરે બોડેલીની SBI બેંક અને ખાતું તો ખોલી ગયું. થોડોક ટાઈમ લાગ્યો પણ બધું કમ્પ્લીટ થઈ ગયું. અને ખાતું એટલા માટે ખોલાવ્યું કે આપણી ચેનલ યુટ્યુબની મોનેટાઈઝ થઈ ગયેલી, એના માટે થોડું ડોક્યુમેન્ટ એવું તેવું આવવાનું હતું. એટલે સારું ચાવી કેમ કીધી પેલા રીતના પડેગા. તો અહીંયાથી જશું આપણે મજનુ લોકોના ઘરે. અને આ પડી જો મજનુના ઘરે જઈએ અને પેલા વિજય સાહેબને પૂછી લઈએ આપણે કે કઈ છે તે. મેં આવી ગયો છું મજનુના ઘરે. તો ગાઈસ ઉમંગભાઈ આવો મોસ્ટ વેલકમ. કેવો છે મજનુ લા ખાવા બનાવે જો મજનુ ઉતારી શું બનાવેલા હે. તો ગાઈસ અમાર મજનુભાઈ કુકિંગ કરે છે, જોઈ શકો છો. એ બાજુ દાળ ભાત, આ ભાત ધોઈ નાખ્યું છે અને દાળ બી ધોઈ નાખી. સરસ દાયા છોકરો કેવું. અને પેલા લા બધા આવે એક ગેલા છે કઈ ગયેલા. હા ઓકે તો મેં આગળ બેસું માંગુ અને અમારે યુકે ભાઈ ખબર નહીં શું કરે છે. મોસ્ટ વેલકમ કીધું. હા મારો હોય જ ચોલા તું ઇન્વાઇટ કર્યો મેં તારી પથારી બરાબર, પણ હાલ બધું વજન માથું એટલે નહીં કેલું બરાબર. 15 કિલો નું માથું ખાલી તારું 15-20-25 કિલો 10 કિલો. બહુ દાડા પછી બ્લોગ ચાલુ કર્યો છે. પબ્લિક ને કશું સમજાય છે હું કરવાનું કઈ નહીં થાય. એ તો પબ્લિક ને ખબર જ છે, સપોર્ટ જ કરવાનું છે, બીજું કશું નહીં. કેવું સાચી વાત ને. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો મારા વતીનો બી બરાબર. હવે મને સપોર્ટ આપણે આપણો વિડીયો આવતો નહીં એટલે બધો પ્રેમ આની અંદર બતાવો. મેં હા એવું જ છે લા જોવા દે ને આજે ચાલુ કર્યો નક્કી ના જવા પછી આપણે બી આવશે. થોડો પ્રોબ્લેમ છે પણ આવશે. ધીમે રહીને કમબેક કરશું ને હે.
સ્ટોરેજ નો ને બધું હા, તો guys, મેન પ્રોબ્લેમ છે ને સ્ટોરેજ નો છે. ખીચડી કરી નાખી. મેન પ્રોબ્લેમ સ્ટોરેજ નો છે, એટલું હું કહી દઉં. મેન ખીચડી પ્રોબ્લેમ બનાવી દીધી. સ્ટોરેજ નો છે. ઉમંગભાઈ ખીચડી બનાવી દીધી છે. મગજ ને બી ખીચડી જ દીધેલી છે, બધી હા, ખીચડી જ બની અને ગયેલી વિજય ગયો છે આવે છે બહાર. યાર. એ આવે છે, એને મેં ફોન કર્યો પહેલા કે તું કહી જા, મેં આવું જ છું એવું. અને એક આજે મસ્ત દિવસ છે, આજે ખુશીનો દિવસ છે અને એક સ્પેશિયલ ડે છે. તો એ અને તો મને આગળ બ્લોગમાં ખબર પડી જશે ને ઉમંગભાઈ પછી. માઈકલ ને તો વધારે તમને ખબર જ છે કે ખાવા જોઈએ 3 ટાઈમ. હું? 3 હા ટાઈમ હા ખાવા. હા, જોઈએ એટલે એક ટાઈમ નું તો અમે બનાવીએ જ છે. મધનું દાળ ભાત બનાવે બનાવે છે. આજે. અને હજુ બીજું પેન્ડિંગ છે. જે માઈકલ ને બી નહીં ખબર, મને બી નહીં ખબર. એવું? હા, એમ બોલ, મને નહીં ખબર. બાકી મેં વિચારું મને નહીં ખબર. હવે વ્યક્તિ આવે પછી ખબર પડે. હા, તો ખુશી નો આગળ. દિવસ એટલે હા, એ તો ખુશીનો દિવસ, એ તો કીધું. પણ હવે બ્લોગમાં બની રહેજો, એટલે તમને આગળ હું છે હું બેંક વાળું મેં તમને બતાવી દીધું. બરાબર. હવે વધારે નહીં કહેતા, નહીં કહે કી દેશું તો પછી મજા નહીં આવે. લોચા વાગી જશે. આપણા મજનુભાઈ બનાવી દીધું છે દાળ ભાત. જોઈ લો, આ ભાત અને આ દાળ. આ બતાવી દે. દાળ જોઈ લો. બોલ, કાકા મજનો. હા. આવું તમને હોટલમાં ખાવા નહીં મળે તો નક્કી જ. તારે આ દાળ અને ભાત યુટ્યુબ વાળું છે, કેવું? યુટ્યુબ વાળું. યુટ્યુબ નું છે, પણ યુટ્યુબ માં બી કશે મળે નહીં તમને આવું ખાવાનું. હો. હા, અને જોડે છે ડુંગળી, ટામેટા અને લીંબુનો સલાડ. તો અમે બધા ખાવા બેસી ગયા છે. અને જોડે ચાલુ પાહુ જેઠાલાલ. હા, એની વગર તો ખાવાનું ઘરે નહીં ઉતરે. લાવ્યું કે જે વાત કરતેલા મેન ફાઇનલ ડે એની એ આજે છે આપણા ટોનીભાઈ નો બર્થડે. હેપી બર્થડે ટોનીભાઈ. બર્થડે બર્થડે ચપ્પુ મેકને ભાઈ કા બર્થડે અરે ચપ્પુ મેકને ઓય ઇલા કાપી નાખો હેપી બર્થડે ઓય 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 અરે અરે દવા મારો આચક મેટ કે મજનુ કાલે રાતે 12 વાગ્યાનો કેક લઈને મજનુ હમણાં હાથ પગ ધોઈને આવ્યો મોડું કીધું દેખાય કરે હા ઓકે કશું નહીં કહેતા અને મજનુ મોડ જોયો એ નહીં નહીં ક્યાં હે ये આયા કે ફોટા ગોરા ગોરા દેખાય ને એ કે ના વગર ના ખાલી હાથ પગ મોડ ધોઈ દીધું જીવ છે ના ના વગર ના મેં નહીં નાયો સવાર में બર્થડે બોય હા ના દેવીલા આપ ખાલી બધાને આ દેવો હસાવવા માટે કોમેડી કરી છે બરોબર સમજી જવાનું અમે બધા નાદેલા છે ખાલી આપણે પેલું હુઈ ગયેલા તે થોડાક પડી ગયા એટલે હાથ પગ ધોવું પડે મોડ બી ધોવું પડે કે પડી નહીં ક્યાં પાછા ઉભા થશે ઠીક છે ઉભા કે હા છું પાછા